અમરેલી જિલ્લાના ધારીના વેકરિયાપરા ગામમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। એક ખેડૂતના ખેતરમાં જઈ 3 જેટલા ઈસમોએ હોબાળો મચાવ્યો હતો, જેને પગલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો કે ઘટના બાદ તાત્કાલિક જ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વેકરિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। બે નિર્દોષ ખેડૂત પર નશાની હાલતમાં ચૂર અસામાજિક તત્વોએ હુમલો કરતા આખા પંથકમાં ચકચાર મચી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક લોકો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કડક સજાની માંગ કરી રહ્યા છે। જોકે ઘટનાની ગંભીરતાને લઈ ધારી પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 હુમલાખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા, ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। ખાસ અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું છે। સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય। મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે। કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે એ કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે। એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।